માતાજી જય દ્વારકાધીશ ફરીથી દરેક લોકોનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજે આપણે બીજો ટોપિક લેવાના છીએ કે જે છે અલગ અથવા જૂથમાંથી જુદું। મતલબ કે તમને એટલે કે એક સાથે આપેલા 4 કે 5 શબ્દો અથવા તો અક્ષરો હોય એમાંથી તમારે એક શબ્દ છે અથવા તો એક અક્ષર છે તે અલગ પડતો હોય જેને જૂથમાંથી જુદું કહેવાય છે। જેમ કે અહીંયા જુઓ નવોદયની અંદર અહીંયા જે મેં આ 10 ટોપિક લખ્યા છે એમાંથી જ તમારે પૂછાશે, એટલે આની બહાર ક્યાંયથી નહીં પૂછાય। એટલે સૌથી પહેલા ક્યાં છે એ આપણે એ તમે એક વખત જોઈ લો જી કે આની અંદર તમારે કયા કયા ટોપિક છે કે જે આમાંથી પૂછાશે, જેના એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યા છે। તો પહેલા બધા આ એક્ઝામ્પલ જોઈ લો। જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાને ફોલો કરો। હવે જ્યારે તમે નવોદયની અંદર પેપર આપવા જશો એટલે તમને એક આવો પ્રશ્ન આપેલો હશે, તો એ કેવો છે પછી આપણે વિસ્તારથી વાત કરીએ કે સૌથી પહેલા એવું છે કે પેન, પેન્સિલ, માર્કર, ચોક કે પુસ્તક। હવે આમાંથી અલગ શું છે એ તમારે શોધવાનું છે। તમને નીચે વિકલ્પ આપેલા હશે, પેલું છે પેન, પછી પુસ્તક, પછી ચોક કે માર્કર। તો હવે આમાંથી વિચારો જી કે આમાંથી શું અલગ છે। તો અહીંયા જુઓ આ પેન છે, પેનથી તમે લખી શકો છો, ચોક એના દ્વારા પણ લખી શકો છો, માર્કર એના દ્વારા પણ લખી શકો છો, પરંતુ પુસ્તક દ્વારા તમે લખી શકતા નથી। તો જવાબમાં શું આવશે અહીંયા આપણે ઓપ્શન બી એ રીતે। તો અહીંયા હવે જગ્યા ઓછી હોવાના અભાવને કારણે અહીંયા મેં ફક્ત પ્રશ્ન લખ્યા છે જેના ઓપ્શન લખ્યા નથી। જેમ કે પથ્થર, ઈંટ, શિલા, પાણી અને નળિયું। તો જુઓ આ પથ્થર, ઈંટ, શિલા અને નળિયું આ બધા કેવા છે ઘન, જ્યારે પાણી છે તે શું છે લિક્વિડ છે। તો એમાં અલગ શું પડશે પાણી। એવી રીતે અહીંયા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને પાણી। તો આ પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન એ બધા સળગે છે, જ્યારે પાણી છે તે સળગતું નથી, એટલે અલગ શું પડશે પાણી। પછી અહીંયા જુનાગઢ, રાજકોટ, સુરત અને પીપલાણા। તો જુનાગઢ, રાજકોટ અને સુરત એ બધા શું છે જિલ્લા, જ્યારે પીપલાણા શું છે ગામ, તો અલગ શું પડે છે પીપલાણા। એ રીતે અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે બધામાંથી કંઈક ને કંઈક વસ્તુ અલગ પડે છે, તે આપણે ફટાફટ જોઈ લઈએ। જેમ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને અગ્નિ। તો આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર એ દિશા છે, જ્યારે અગ્નિ એ ખૂણો છે। સિંહ, વાઘ, હરણ, ચિત્તો અને બકરી। તો સિંહ, વાઘ, હરણ અને ચિત્તો એ જંગલી પ્રાણી છે, બકરી એ પાલતુ પ્રાણી છે। પછી ચકલી, પોપટ, કાબર અને ગીધ। તો આજે ચકલી, પોપટ અને કાબર, ગીધ છે તે માંસાહારી ગીધ। પછી ગાજર, મૂળો, શક્કરિયું અને ટમેટું। તો આજે ગાજર, મૂળો અને શક્કરિયું આ બધા ક્યાં થાય છે જમીનમાં, એટલે ટમેટું છે તે ક્યાં થાય છે છોડની ઉપર, તો અલગ શું પડશે ટમેટું। પછી રવિવાર, સોમવાર, મંગળવાર અને માર્ચ। તો માર્ચ શું છે મહિનો। પછી એ, ઈ, એફ, આઈ, ઓ અને યુ। તો તમને ખબર હોય તો અંગ્રેજીની અંદર 5 સ્વર આવે છે, એ, ઈ, આઈ, ઓ અને યુ। તો અહીંયા એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે, જ્યારે એફ એ શું છે વ્યંજન, તો અલગ શું પડશે એફ। પછી અહીંયા 2, 4, 6, 8 અને 9। તો અહીંયા જુઓ દરેકમાં 2 નો ગુણાંક છે, જેમ કે 2, પછી 4, 6, 8। તો અહીંયા કેટલા હોવા જોઈએ 10, પણ અહીંયા કેટલા છે 9, તો એટલે અલગ શું પડે છે 9। હવે અહીંયા બસ, ટ્રક, સાયકલ, વાન અને હોડી। તો જુઓ બસ એ રસ્તા પર ચાલે, ટ્રક એ પણ રસ્તા પર, સાયકલ પણ રસ્તા પર, વાન પણ રસ્તા પર અને હોડી પાણીમાં, તો અલગ શું પડે છે હોડી। પછી અહીંયા 10, 15, 20, 25। અહીંયા 5 નો ગેપ છે, જેમ કે 5 એમાં 10માં 5 નાખે તો 5, પછી 20, પછી 25, તો અહીંયા કેટલા હોવા જોઈએ 30, એની અહીંયા કેટલા છે 27। પછી અહીંયા 9, 16, 25, 36 અને 48। તો આમાં અલગ શું છે જોઈએ તો કે અહીંયા બધાનો મતલબ કે જેટલા છે એનો ગુણાકાર થાય છે, જેમ કે 3 ગુણ્યા 3, 3 તેરી 9, ચોકે ચોકે 16, પચું પચું 25, છાય છાય 36 અને 7 7 49। અહીંયા કેટલા છે 48, તો કેટલા આવશે જવાબ અલગ શું પડે છે 48। પછી અહીંયા 8, 27, 64 ને 126। આ બધા શું છે એના ઘન છે, તો કે 2 નો ઘન કેટલા 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125 થાય, કેટલા છે અહીંયા 126, તો શું છે અલગ 26 પડશે। પછી ટેબલ, લાકડું, પથ્થર અને કીડી। તો આ બધા શું છે ટેબલ, લાકડું અને પથ્થર એ બધા નિર્જીવ છે, કીડી શું છે સજીવ છે, તો અલગ શું પડશે કીડી। પછી મીટર, સેન્ટીમીટર, ઇંચ અને ગ્રામ। મીટર, સેન્ટીમીટર અને ઇંચ એ બધા શેમાં મપાય છે લંબાઈમાં, જ્યારે આ જે છે ગ્રામ એ શેમાં મપાય છે વજનમાં, કેટલો વજન છે તે। પછી માર્ચ, મે, જૂન, એપ્રિલ અને બુધવાર। તો આ બધા અંગ્રેજી મહિના છે, માર્ચ, મે, જૂન અને એપ્રિલ। આ બુધવાર એ દિવસ છે,
ઘી, છાશ, માખણ, પનીર અને તેલ. તો દૂધમાંથી જ આ બધું બને છે, ઘી, છાશ, માખણ અને પનીર. જ્યારે તેલ છે તે શેમાંથી બને છે? અલગ મતલબ કે બીજમાંથી, એટલે કે મગફળીમાંથી નીકળે, સોયાબીનમાંથી નીકળે, સૂર્યમુખીમાંથી નીકળે, તો એ તેલ અલગ પડશે. પછી અહીંયા કાતર, છરી, બ્લેડ, ચાકુ અને લાકડું. તો આ બધું છે જેના દ્વારા તમે કંઈક કાપી શકો છો. કાતર છે, છરી છે, બ્લેડ છે, ચાકુ. પણ લાકડું છે એ કંઈ કાપી શકતા નથી, એના એ લાકડું તમારે કાપવાનું હોય છે, એટલે અલગ શું પડશે? લાકડું. પછી એફ, જી, એચ, આઈ, જે ને કે. તો આ આઈ શું છે? સ્વર. તો અલગ શું પડશે? આઈ. પછી શિયાળો, ઉનાળો, ચોમાસું ને વરસાદ. તો આ જે છે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ આપણી ઋતુ છે. વરસાદ એ ચોમાસામાં આવતો વરસાદ છે, એટલે અલગ શું પડશે? વરસાદ. પછી અહીંયા 10, 20, હવે 40, 80 અને 170. તો અહીંયા એનો ડબલ થાય છે. 10 ના ડબલ 10 તો 20, 20 ના ડબલ 40, 40 ના ડબલ 80. તો અહીંયા કેટલા થવા જોઈએ? 160. પણ અહીંયા કેટલા છે? 170. તો અલગ શું પડે છે? 170. આ રીતે 4 કે 5 તમને વિકલ્પો આપેલા હોય, એમાંથી એક વિકલ્પ છે તે અલગ પડતો હોય. હવે એના આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. એ તમારે જાતે લખવાના છે. હવે આના હું તમને થોડા એક્ઝામ્પલ આપું છું, જે એક્ઝામ્પલ તમારે જાતે લખવાના છે. તો ચાલો હું તમને થોડા એક્ઝામ્પલ આપું અને તમે એક્ઝામ્પલ લખો. આગળ જેમ તમને મેં આ ટોપિક શીખવાડ્યો એ મુજબ અહીંયા જો, અહીંયા તમને મેં 16 એક્ઝામ્પલ આપ્યા છે. કેટલા છે? આ 16. તો 16 એક્ઝામ્પલ તમારે આમાંથી જ આવેલા છે. આગળ જે તમને આપ્યા એ અને આ, તો એમાંથી હવે તમારે જાતે લખવાના છે. જોવો જ કેટલા વિદ્યાર્થીને આવડે છે અને કેટલાને નથી આવડતું. ચાલો આ લખાવજો જી દરેક. अभी मजा आएगा ना भिड़ो. સાચા કેટલા અને ખોટા કેટલા અહીંયા ચેક કરીએ. ચાલો ચેક કરીએ ફટાફટ. તો જુઓ, બસ, ટ્રક, કાર અને સાયકલ આ બધાને 4 વ્હીલ હોય છે. સાયકલને 2 ટાયર હોય. તો અલગ શું પડશે આપણે? સાયકલ. પછી ગાય, ભેંસ, બકરી અને બળદ. તો ગાય, ભેંસ, બકરી એ દૂધ આપે છે, બળદ દૂધ નથી આપતો, એટલે એ અલગ. પછી ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને ઈશાન. તો આ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ એ દિશા છે, ઈશાન એ ખૂણો છે, તો ઈશાન અલગ. શિક્ષક, વિદ્યાર્થી, ક્લાર્ક અને વકીલ. તો આ બધા છે શિક્ષક, વિદ્યાર્થી, ક્લાર્ક એ બધા શાળામાં હોય છે. વકીલ ક્યાં હોય છે? કોર્ટમાં. તો અલગ શું? વકીલ. પછી મોબાઈલ, ટોર્ચ, ઘડિયાળ અને પંખો. તો જે મોબાઈલ, ટોર્ચ અને ઘડિયાળ એની અંદર જે પાવરનો સંગ્રહ થયેલી મતલબ કે બેટરી હોય અથવા તો પાવર હોય છે. જ્યારે પંખો છે એમાં કોઈ હોતું નથી, એમાં લાઇટ હોય તો ચાલુ થાય, બાકી થાય નહીં, એટલે અલગ શું પડશે? પંખો. પછી એક બીજો અહીંયા જો, અહીંયા એક તમને અલગ આકૃતિ આપેલી હશે કે એમાંથી અલગ શું હોય. એક અહીંયા ત્રિકોણ છે, ગોળ છે, ચોરસ અને ત્રિકોણ. અહીંયા સ્ટાર છે. તો અલગ શું છે? અહીંયા ગોળ. શા માટે? આ બધામાં ખૂણા છે, જ્યારે ગોળમાં કોઈ ખૂણો નથી, તો અલગ શું છે આમાં? ગોળ. પછી અહીં જો 50, 100, 200 અને 300. તો એ કેટલા? આપણે આગળ શીખ્યા તેમ ડબલની કાઉન્ટિંગમાં છે. 50 તો એના ડબલ 100, એના ડબલ 200, તો અહીંયા કેટલા થવા જોઈએ? 400. પણ અહીંયા કેટલા લખેલા છે? 300. તો અલગ શું પડશે? 300. પછી બળદ, ઘોડો, ઊંટ અને બકરી. તો આ બધા છે, આ જો શું છે? બળદ, ઘોડો અને ઊંટ આ બધા શું છે? નર. જ્યારે બકરી શું છે? માદા. અથવા એમપી ન કહો તો બીજો મતલબ એ નીકળે કે બળદ, ઘોડો અને ઊંટ એની ઉપર તમે વાહન માલ લઈ જઈ શકો છો, જ્યારે બકરી ઉપર તમે એને લઈ જઈ શકતા નથી. આગળ આવો. પછી એ, આઈ, એચ, ઓ અને યુ. તો એચ વ્યંજન છે, બાકી બધા સ્વર છે, તો અલગ એચ પડશે. પછી રાજા, સિપાહી, રાણી અને ચોર. તો રાજા, સિપાહી અને રાણી એ બધા રાજમહેલની અંદર રહે છે, જ્યારે ચોર છે તે બહાર હોય, તો અલગ શું પડશે? ચોર. પછી પુસ્તક, ચોપડી, વેદ અને કાગળ. તો આમાંથી અલગ શું પડશે? કાગળ. પુસ્તક કાગળનો સમૂહ હોય છે, ચોપડી એ પણ કાગળનો જથ્થો એટલે સમૂહ હોય છે, વેદ એ પણ કાગળનો સમૂહ હોય છે, તો આ બધા છે તે. પછી કાબર, પોપટ, કાગડો અને ચામાચીડિયું. તો કાબર, પોપટ અને કાગડો એ બધા જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારે છે ને શું આપે છે? ઈંડું. જ્યારે ચામાચીડિયું છે તે શું જન્મ આપે છે? બચ્ચાને. તો અલગ શું પડશે? ચામાચીડિયું. પછી એ, બી, સી. અહીંયા જો એક બીજો ટોપિક આવ્યો છે, એ, બી, સી, ઈ, એફ, જી, એમ, એન, ઓ, ડબલ્યુ, એક્સ અને ઝેડ. તો અહીંયા અલગ શું પડશે? ડબલ્યુ, એક્સ, ઝેડ. શા માટે? તો કે અહીંયા બધા લાઈનમાં છે, એ પછી બી પછી સી પછી ઈ, એફ અને જી પછી એમ, એન અને ઓ. તો અહીંયા ડબલ્યુ, એક્સ અને ઝેડની જગ્યાએ શું હોવું જોઈએ? વાય. તો આપણું સાચું. પણ અહીંયા શું હતું? ઝેડ, એટલે અલગ પડશે. પછી માર્ચ, એપ્રિલ, જૂન અને આસો. તો અહીંયા અલગ શું છે? આસો. આ માર્ચ, એપ્રિલ અને જૂન એ અંગ્રેજી મહિના છે, જ્યારે આસો એ આપણો ગુજરાતી મહિનો છે. પછી આજે, આવતીકાલે, ગઈકાલે અને દિવસ. આ બધા છે, આ બધા મતલબ આજે તો આપણે વર્તમાન કાળ, આવતીકાલે એ ભવિષ્યકાળ અને ગઈકાલે એ ભૂતકાળ. જ્યારે દિવસ છે એ એક દિવસ છે, મતલબ કે નક્કી કરેલો દિવસ છે કે આ દિવસ, પરંતુ આ છે તે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત છે.
અને 16મો સેમી, ઇંચ, ફૂટ અને લીટર. આ બધા છે સેમી, ઇંચ, ફૂટ એ બધા શેમાં છે? લંબાઈમાં. જ્યારે લીટર છે એ શેમાં છે? લિક્વિડમાં. તો અલગ શું પડશે? લિક્વિડ. જુઓ જ હવે દરેકને કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા. હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જે તમારા મિત્ર સર્કલ છે, તમારા સગા સંબંધીઓ છે કે જે વિદ્યાર્થી નવોદયની તૈયારી કરે છે એને આપણા વિડીયો અવશ્યથી શેર કરો. અને હવે હું રજા લઉં. ફરી પાછા મળીએ છીએ નવા ટોપિક સાથે અને નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય માતાજી, જય દ્વારકાધીશ.